હેલો વિદ્યાર્થી મિત્રો, વેલ તો કાર્બોક્સિલિક એસિડની સરસ મજાની જબરદસ્ત બનાવટ સુધી આપણે પહોંચી ગયા છીએ અને આજે બસ બનાવટ જ કરી નાખવી છે. કાર્બોક્સિલિક એસિડની મેક્સિમમ બનાવટો કવર કરી નાખીએ. જબરદસ્ત બનાવટ છે અને આ બનાવટ એવી છે કે જે તમે આગળ મોસ્ટલી શીખી ગયા છો, બરાબર. અમુક આમાંની બનાવટો જે છે એ તમારે આવી ગઈ છે, કારણ કે કાર્બોક્સિલિક એસિડ હમણાં તમે યાદ કરો, આલ્ડિહાઇડ અને કીટોન. તો આપણે આલ્ડિહાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડ લોટ્સ ઓફ પ્રમાણમાં બનાવેલું છે, ટોલેન્સ પ્રક્રિયકની મદદથી બનાવેલું છે. પછી આપણે ફેહલિંગ પ્રક્રિયકની મદદથી, બેન્ડિક પ્રક્રિયકની મદદથી કાર્બોક્સિલિક એસિડ બનાવી શકીએ. પ્રાથમિક આલ્કોહોલ હોય, પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરો અને કાર્બોક્સિલિક એસિડ મળી જાય. પ્રબળ ઓક્સિડેશન કરતા હાજરીમાં ઓક્સિડેશન કરો અને કાર્બોક્સિલિક એસિડ મળી જાય. આવી બહુ બધી બનાવટો આપણે ઓલરેડી જોઈ છે, બરાબર. ઓકે, એ જ બનાવટોનો હવે આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે અને કાર્બોક્સિલિક એસિડની જબરદસ્ત જોરદાર બનાવટો જોવાની છે. અહીંયા લખી નાખું છું કાર્બોક્સિલિક એસિડની બનાવટ. કાર્બોક્સિલિક એસિડની બનાવટ, બરોબર છે. ચાલો, કાર્બોક્સિલિક એસિડની બનાવટ. તો સૌથી પહેલી બનાવટની જો વાત કરું તો પ્રાથમિક આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ. સૌથી પહેલી બનાવટ છે પ્રાથમિક આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ. પ્રાથમિક આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ. ચલો યાર, તો આપણે બહુ સારી રીતે જાણીશું. જો સાહેબ તમારે પ્રાથમિક આલ્કોહોલનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર કરવું હોય તો એની માટે અહીં ઉદ્દીપક તરીકે KMnO4 કોણ લેવાનું છે બેટા? KMnO4 તમારે લેવાનું છે. એમાં તે આલ્કેનાઇન લો અથવા તો એસિડિક લો, કોઈ વાંધો નહીં, ત્રણમાંથી કોઈ પણ ચાલશે. KMnO4 લેવાનું છે. તટસ્થ, એસિડિક કે આલ્કલાઇન, ત્રણમાંથી કોઈ પણ એક પ્રકારનો KMnO4 ચાલશે. અથવા K2Cr2O7 એસિડિક અથવા એસિડિક K2Cr2O7. ધ્યાન આપજો, આ K2Cr2O7 છે એ એસિડિક માધ્યમમાં તમારા ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. આ ખાસ મગજમાં રાખવાનું છે. અથવા CrO3. જો ધ્યાન આપજો, CrO3 જે છે એ નિર્બળ ઓક્સિડેશન કરતા છે. એટલો બધો ખાસ નિર્બળ નથી, બરાબર છે. જેને ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ કહીએ છીએ આપણે. જેને શું કહીએ છીએ? ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ. આ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ છે એ H2SO4 સાથે એ એસિડિક મીડિયમમાં શું કરે છે તો કે સરસ મજાના ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે અને કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર પામે છે. ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ એસિડિક માધ્યમ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ એસિડિક માધ્યમમાં સારા એવા ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. શું ઘટના બને છે એની જરાક વાત કરી દઉં છું. ચાલો, નો પ્રોબ્લેમ. સરસ મજાના ઓક્સિડેશન ની ઘટના કઈ રીતે બને છે એની વાત કરી દઈએ. સમજી લો કે CH3 CH2OH. ચલો, આ છે તમારું આલ્કોહોલ. અધરવાઇઝ તમે કોઈ પણ લઈ શકો બેટા. હું તો માત્ર જસ્ટ એક એક્ઝામ્પલ આપું છું. આની થોડીક ડીપમાં રિએક્શન સમજાવું છું. વત્તા 4KMnO4 પ્રબળ ઓક્સિડેશન કરતા લીધો છે. હમણાં નિર્બળ ઓક્સિડેશન કરતા લઉં છું, ડોન્ટ વરી, કોઈ પ્રશ્ન નથી. તો ચલો, હવે એનું શું થાય છે તો કે ભાઈ આનું તમે ઓક્સિડેશન કરશો એટલે 3CH3COOK. બોલો, CH3COOK વત્તા KOH વત્તા 4MnO2 વત્તા 4H2O વત્તા KOH વત્તા 4MnO2 વત્તા શું લીધું છે હવે તો કે 4H2O. અહીંયા સમય જશે. યસ, 4H2O. આ રીતે તમને જો મળ્યું છે. હવે તમારું જે આ તમારે સરસ મજાનું શું છે તો કે ક્ષાર મેળો છે, કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર મેળો છે. આ કાર્બોક્સિલિક એસિડના ક્ષાર જે છે એનું જળ વિભાજન કરી નાખવાનું છે 2CH3COOK વત્તા H2SO4. બોલો, થાય ક્લિયર? એટલે શું બની જાય છે? 2CH3COOH વત્તા K2 બે કે મળશે
SO4 K2SO4 તમને છૂટું પડશે. આ આખી રિએક્શન છે. તમારી બુકમાં એને એક જ સ્ટેપમાં લખીને દેખાડી છે. કઈ રીતે લખીને દેખાડી છે એ પણ તમને સમજાવી દઉં છું. સમજો કે તમારી બુકમાં આવું કીધું છે RCH2OH, બરાબર છે. એની રિએક્શન કરાવવાની છે. આલ્કલાઇન કેમેનોફર અથવા તો એસિડિક કરો કોઈ વાંધો નહીં. અહીં લખી નાખું છું આલ્કલાઇન KMnO4. અને બીજું સ્ટેપ કયું લઉં છું? આ પહેલું સ્ટેપ લીધું છે. હવે એની નીચેનું બીજું સ્ટેપ કયું આવશે? તો કે બીજા સ્ટેપની અંદર આવશે જળ વિભાજન 2H3O+. શું આવે છે? જળ વિભાજન આવશે 2 બીજા નંબરની રિએક્શન છે, ખાલી H3O+ જ લખીશ. તો જળ વિભાજન થાય એટલે RCH2OH છે એનું શેમાં રૂપાંતર થઈ જાય? RCOOH માં કન્વર્ઝેશન થઈ જશે, બરોબર છે. RCOOH એટલે તમારું કાર્બોક્સિલિક એસિડ તમને મળી ગયું. એની આખી રિએક્શન મેં તમને ઉપર લખીને દેખાડી દીધી છે. હવે જો સારા એવો મોટી લાંબી શૃંખલા હોય, કેવી શૃંખલા હોય? લાંબી શૃંખલા હોય, હેપ્ટેનોલ અથવા તો ડેકેનોલ હોય. હેપ્ટેનોલ લઈએ છીએ તમારા પુસ્તક મુજબ CH3 CH2 6OH, બરાબર છે. આ છે તમારું N હેપ્ટેનોલ અથવા તો હેપ્ટેનોલ ખાલી ગયો. આવી લાંબી શૃંખલા હોય ને એનું CrO3H2SO4. આની મદદથી તમે શું કરી શકો છો? તો કે ઓક્સિડેશનની પ્રક્રિયા કરી નાખો અને હેપ્ટેનોઇક એસિડ મળે છે CH3 CH2 5 COOH. આ મળ્યું તમને હેપ્ટેનોઇક એસિડ. અહીં લખું છું હેપ્ટેનોલ, એમાંથી મળે છે હેપ્ટેનોઇક એસિડ. શું મળે છે? હેપ્ટેનોઇક એસિડ. બોલો થાય છે ક્લિયર બેટા? બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. અને અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ આપી દે છે તરત. તમારું શું આપી દે છે? અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ આપી દે. CrO3 એ તમારું એસિડિક માધ્યમમાં CrO3 અને મંદ ઓક્સિડેશન કરતા હોય જેવો કે ટોલન્સ પ્રક્રિયક છે, એના દ્વારા પણ અનુવર્તી કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન પામે છે. આપણને સરસ મજાની ખબર છે. આ જે પ્રક્રિયક છે ને જોન્સ પ્રક્રિયક કહેવાય. જોન્સ પ્રક્રિયક. શું નામ છે એનું? જોન્સ પ્રક્રિયક. આ ખાસ યાદ રાખજો. નામ યાદ રહેવું જોઈએ. નામ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે મેં તમને કીધું એમ આ જે છે તમારું મંદ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરીને પણ કાર્બોક્સિલિક એસિડમાં તમે ફેરવી શકો છો. આલ્ડીહાઇડમાંથી પણ તમે કાર્બોક્સિલિક એસિડ બનાવી શકો. આ મેં આલ્કોહોલમાંથી બનાવ્યું છે. આપણને ખબર છે ટોલેન્સ પ્રક્રિયક આલ્ડીહાઇડનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર કરે છે. તો એ પણ મંદ ઓક્સિડેશન કરતા છે. એનો પણ તમે ઉપયોગ કરી અને કાર્બોક્સિલિક એસિડ મેળવી શકો છો. બોલો થાય ક્લિયર? ચલો બીજી વાત ઉપર જવું છે. આલ્કાઇલ બેન્ઝીન અથવા તો આલ્કીનમાંથી કાર્બોક્સિલિક એસિડ. એ પહેલાનો સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે, તો હવે શું લેવાનું છે? તો કે આલ્કાઇલ બેન્ઝીનમાંથી બીજી વાત છે આલ્કાઇલ બેન્ઝીન માંથી કાર્બોક્સિલિક એસિડ. તો જો આ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અહીંયા શું છે? પ્રબળ ઓક્સિડેશન કરતા લેવાના છે. પહેલી વાત કોણ લેવાનું છે? પ્રબળ ઓક્સિડેશન કરતા, જેવા કે સાંદ્ર HNO3 KMnO4, એસિડિક K2Cr2O7 જેને આપણે ક્રોમિક એસિડ કહીએ છીએ. શું કહીએ છીએ? ક્રોમિક એસિડ. H2SO4 અને H2Cr2O7 લઈ લઈએ એટલે શું બની ગયું છે? ક્રોમિક એસિડ, બરોબર છે. આ બધા જે ઓક્સિડેશન કરતા છે એ ઓક્સિડેશન કરતા ની હાજરીમાં બેન્ઝીન રિંગ સાથે જોડાયેલ આલ્કાઇલ સમૂહ સમૂહનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય છે, બરોબર છે. એટલે કઈ રીતે? કોઈ શૃંખલાને અહીં શૃંખલા આલ્કાઇલ સમૂહની શૃંખલાને અહીં આલ્કાઇલ સમૂહની શૃંખલાને
ધ્યાને લીધા વગર કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય છે. આલ્કાઇલ સમૂહની શૃંખલાને ધ્યાનમાં લેવાનું નથી. બીજી એક વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પ્રાથમિક અને દ્વિતીયક. અહીં પ્રાથમિક અને દ્વિતીયક આલ્કાઇલ સમૂહમાંથી કાર્બોક્સિલિક એસિડ બને છે. તૃતીયક આલ્કાઇલ નું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થતું નથી. બરોબર છે. પ્રાથમિક અને દ્વિતીયક આલ્કાઇલ સમૂહ છે ને એનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થઈ જાય પછી તો કે ભાઈ એમાં દ્વિતીયક પ્રાથમિક દ્વિતીયકનું થાય, તૃતીયકનું થતું નથી. હવે શું થાય છે એ જો હું ઓક્સિડેશનની ક્રિયા આખી સમજાવું છું બેટા. બરોબર, બે સ્ટેપમાં રિએક્શન થાય છે. પહેલા શું થાય છે તો કે KOH છે, ખાસ કરીને આલ્કલાઇન KMnO4 લેવાનું છે આપણે મોટા ભાગે તો. બરોબર છે. એસિડિક KMnO4 તો એ લોકોએ નથી લીધેલું, પણ કોઈ વાંધો નહીં, એસિડિક લેશો તો પણ ચાલશે. તમારી બુકમાં ખાલી આલ્કલાઇન જ છે, મેં તમને ઉપર લખી દીધું છે. બરોબર છે. તમે કોઈ પણ જાતનું KMnO4 લઈ શકો છો. એસિડિક, આલ્કલાઇન બેમાંથી કોઈ પણ જાતનું KMnO4 લઈ શકો છો. બરોબર. તમારા પુસ્તકમાં માત્ર કેવું લીધેલું છે, આલ્કલાઇન KMnO4. આપણને કોઈ વાંધો નથી, એટલે ત્યાં આવી રીતે લખેલું હોય. પહેલી રિએક્શન KMnO4 KOH અને શું આપવાનું છે, ગરમી. અહીંયાની ઉપર લખું છું ગરમી. બોલો, ગરમી આપો. બરોબર છે. લખી દો ગરમી, અથવા તો ડેલ્ટા દોરી દો તો પણ ચાલશે. એટલે એમાંથી શેમાં રૂપાંતર થશે તો કે સૌથી પહેલા એનું પોટેશિયમ ક્ષારમાં કન્વર્ઝેશન થશે, COOK. બરોબર. હવે આનું જળ વિભાજન કરવાનું છે આપણે. ખનિજ ક્ષાર, ખનિજ એસિડ લેવાનો છે. કેવો એસિડ લેવાનો છે પહેલા? ખનિજ એસિડની મદદથી તમારે જળ વિભાજન કરવાનું છે. એટલે અહીંયા લખી દઉં છું H3O+. H3O+ કરશો એટલે જળ વિભાજન થશે અને અહીંયા તમને મળશે COOH. એટલે જે મિથાઇલ સમૂહ છે એનું શેમાં રૂપાંતર થઈ જાય, COOH માં રૂપાંતર થઈ જાય અને પાણીનો અણુ છૂટો પડશે. બોલો, થાય છે વાત ક્લિયર? આ રીતે તમારે જોવા મળે છે. અહીંયા તમારે H3O+ ની જગ્યાએ મંદ H2SO4 આપેલો હોય તો પણ ચાલે. જો મંદ H2SO4 જળ વિભાજનમાં વપરાય અને સાંદ્ર હોય તો નિર્જલીકરણમાં વપરાય. મંદ H2SO4 જે છે એ જળ વિભાજનમાં વપરાશે અને સાંદ્ર હશે તો શું વપરાશે તો કે ભાઈ એ ફરી વખત તમને ક્યાં જોવા મળશે તો કે એ પ્રકારનું હોય તો એ તમને નિર્જલીકરણની અંદર જો વપરાશે. મંદ H2SO4 જળ વિભાજન, સાંદ્ર હોય તો નિર્જલીકરણ. મંદ H2SO4 તો H3O+ લખેલું હોય છે, એમાંનો પ્રોટોન છે અહીંયા દાખલ થશે અને કાર્બન KOH છે એ શું થઈ જશે, છૂટું પડી જશે. બરાબર છે. જળ વિભાજનની પ્રક્રિયા થાય છે તો એટલી તો ઘટના બનવાની છે. એને H3O+ લખો અથવા તો તમે H2O લખો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી બેટા. H અહીંયા જઈશે અને KOH શું થશે, છૂટો પડશે, કોઈ વાંધો નથી. પણ આ તો તમારા જે પુસ્તકમાં આપેલું છે એને જરાક આપણે ધ્યાને લઈ અને આ રિએક્શનને આપણે આગળ વધારીએ છીએ. તમારા પુસ્તકમાં તો H2O પણ નથી આપેલું, કોઈ વાંધો નહીં. પણ અહીંયા ખનિજ એસિડ લેવાનું છે. H2SO4 લ્યો મંદ, અથવા તો તમે HCl લ્યો, અથવા તો તમે બસ બે લ્યો ને, કારણ કે HNO3 છે એ ચાલશે. અને ડાયરેક્ટ HNO3 અહીંયા લેશો તો એ ઓક્સિડેશન કરી નાખશે ડાયરેક્ટ, એટલે તમારે બીજી કોઈ ઘટનાની જરૂર પડશે નહીં. હવે જો અહીંયા ટોલ્યુઇન છે, ટોલ્યુઇન માંથી શું મળ્યું છે, બેન્ઝોઇક એસિડ. જે વાત સમજાવું ને એની પર જરા કોન્સન્ટ્રેશન કરજો. તમને શું પૂછી નાખે કે બેન્ઝીન માંથી બેન્ઝોઇક એસિડ બનાવો, પરિવર્તન પૂછે. બેન્ઝીન માંથી બેન્ઝોઇક એસિડ બનાવો તો તમારે પહેલા શું કરવાનું, બેન્ઝીન છે એનું આલ્કાઇલેશન કરવાનું. એનું આલ્કાઇલેશન કરીને KMnO4 સાથે રિએક્શન કરાવશો અને એનું જળ વિભાજન કરશો તો બેન્ઝોઇક એસિડ મળશે. આ એક સ્ટેપમાં પણ લખેલી હોય, એક સ્ટેપમાં પણ લખેલી હોય. કઈ રીતે આપશે, ચલો બીજી એક રિએક્શન લઈએ દેખાય છે બેટા કેમેરામાં? અહીં લઈ લઉં છું CH2CH3. બરોબર છે. ઇથાઇલ બેન્ઝીન, એનું નામ શું કહેશું આપણે, ઇથાઇલ બેન્ઝીન. યસ, મસ્ત દેખાય છે. આ ઇથાઇલ બેન્ઝીન છે
એની કઈ રીતે રિએક્શન થાય છે? જો મેં કીધું એમ શૃંખલાને ધ્યાનમાં લીધા વગર તમારે ઓક્સિડેશન કરવાનું છે બેટા. શૃંખલાને ધ્યાનમાં લેવાનું નથી. કોઈ પણ શૃંખલાને તમારે ધ્યાનમાં લેવાનું નથી. અહીંયા જેટલા કાર્બન હોય એટલે 2 હોય 3 હોય 4 હોય એના આ રીતે કરશે કે MnO4 KOH ગરમી. પહેલો સ્ટેપમાં આ વસ્તુ થશે, બીજા સ્ટેપમાં થશે જળ વિભાજન. અહીંયા મંદ H2SO4 લખેલું છે અથવા તો લખેલું છે H3O+. એટલે શૃંખલાને ધ્યાનમાં લીધા વગર ઓક્સિડેશન થશે અને આવું મળશે. જો અહીંયા 2 કાર્બન છે છતાંય તે શેમાં રૂપાંતર થઈ જાય છે ભાઈ? COOH માં રૂપાંતર થઈ જાય છે. બોલો થાય છે ક્લિયર? શેમાં રૂપાંતર થઈ જાય? COOH. બીજી શૃંખલાને તમારે ધ્યાનમાં લેવાની નથી. અહીંયા CO2 + H2H2 છૂટું પડશે, CO2 + 2H2O છૂટું પડે છે. પણ આપણે કોઈ શૃંખલાને ધ્યાનમાં લેવાની નથી. અહીંયા 2 કાર્બન હોય 3 હોય 5 કાર્બન હોય તો પણ કોઈ પ્રશ્ન નથી. તમારે કાર્બોક્સિલિક એસિડ જ બનાવવાનું છે. આ શું છે? ઇથાઇલ બેન્ઝીન. એનું શું નામ આપ્યું છે આપણે? ઇથાઇલ બેન્ઝીન. ઇથાઇલ બેન્ઝીન માંથી બેન્ઝોઇક એસિડ. આ છે ઇથાઇલ બેન્ઝીન. એમાંથી બનેલું છે બેન્ઝોઇક એસિડ. ઇથાઇલ બેન્ઝીન એમાંથી શું બનેલું છે? બેન્ઝોઇક એસિડ. બોલો થાય ક્લિયર? હજી જોઈએ, હજી તમને આગળ રિએક્શન બતાવું છું કે ભાઈ આ તો પ્રાથમિક છે ને, આ કેવું છે? પ્રાથમિક આલ્કેન છે. હવે એમાંથી દ્વિતીયક હોય તો શું થાય? સ્ક્રીનશોટ લો એટલે આગળ વધું છું બેટા. ચલો આગળ વધું. જો દ્વિતીયક આલ્કેન હોય મતલબ કે જો તમારું જે બેન્ઝીન છે, બેન્ઝીન ઉપર દ્વિતીયક આલ્કેન, આ તો પ્રાથમિક આલ્કેન હતો બધામાં, કારણ કે ટોલ્યુઈન હતો તો એમાં શું છે? એક જ મિથાઇલ સમૂહ છે. પછી ઇથાઇલ બેન્ઝીન હતો તો એમાં ખાલી 2 કાર્બન છે, બરોબર? હવે જો દ્વિતીયક હોય તો શું થાય છે? તો દ્વિતીયક હોય ત્યારે ઘટના આવી બને છે C, અહીંયા CH3, અહીંયા CH3 અને અહીંયા કેટલી સંયોજકતા થઈ? 3 સંયોજકતા થઈ. તો હજી એક સંયોજકતા ઘટે છે એટલે અહીંયા લખી દઉં છું H. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધીએ તો હવે શું થાય? ઓક્સિડેશનની ક્રિયા થાય. અહીંયા આપણે લખી દઈએ છીએ KMnO4 KOH અને ગરમી. બરોબર છે? આ પહેલું સ્ટેપ છે. બીજા સ્ટેપની અંદર શું થશે? તો કે બીજા સ્ટેપની અંદર તમારે કરવાનું છે જળ વિભાજન. મંદ H2SO4 લ્યો અથવા તો H3O+ લઈ લ્યો, કોઈ પ્રશ્ન નથી. અને અહીંયા નિપજમાં તમને મળશે COOH બેન્ઝોઇક એસિડ. તમારે અહીંયા ગમે એટલા કાર્બન હોય એની તમારે ચિંતા કરવાની નથી. આને આપણે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન કહીએ. 3 કાર્બન છે અને બીજા કાર્બન સાથે બેન્ઝીન જોડાયેલું છે એટલે શું કહેશું? આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. આઇસોપ્રોપાઇલ બેન્ઝીન માંથી પણ બેન્ઝોઇક એસિડ મળે. એનો તમે જળ વિભાજન કરશો એટલે 2CO2 + 3H2O એક્સ્ટ્રા મળશે, પણ એની કઈ જરૂર નથી. તમારા પુસ્તકમાં એનો કોઈ ઉલ્લેખ છે નહીં. હવે જો તૃતીયક હશે, શું હશે? તૃતીયક તો શું થશે? પ્રક્રિયા આપશે નહીં. કઈ રીતે? CH3 CH3 અને CH3. આ શું છે? તો કે આનું નામ થાય છે ભાઈ તૃતીયક બ્યુટાઇલ બેન્ઝીન. તૃતીયક બ્યુટાઇલ બેન્ઝીન. હવે જો આ તૃતીયક છે એની તમે જળ વિભાજન કરાવવા જશો કે MnO4 KOH ગરમી અને બીજું સ્ટેપ છે H3O+. થાય છે જળ વિભાજન? તો કે પ્રક્રિયા થતી નથી. શું નથી થતું પહેલા? પ્રક્રિયા થતી નથી. એની માટે જવાબદાર કોણ છે? તો કે એની માટે જવાબદાર છે હાઇડ્રોજન. અહીંયા તમારી પાસે જુઓ હાઇડ્રોજન છે ની બેન્ઝીન રિંગ પછી હાઇડ્રોજન છે નહીં એટલે જે તમારે કાર્બોક્સિલિક એસિડમાં કામ નહીં આપે. પાણીનો અણુ દૂર નહીં થાય. પાણીનો અણુ દૂર નહીં થાય રિએક્શન આગળ ચાલશે નહીં. બોલો થાય છે ક્લિયર? તો આ રીતે આખી તમારી રિએક્શન છે પ્રાથમિક દ્વિતીયક તૃતીયકની. હવે જો હું તમને એમ પૂછું કે 2 મિથાઇલ સમૂહ હોય તો સાહેબ શું થાય? કોઈ ટેન્શન નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આનો જરાક સ્ક્રીનશોટ લઈ આગળ વધું છું. 2 મિથાઇલ સમૂહની વાત કરું છું તો 2 મિથાઇલ સમૂહનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર કરી નાખશે લાઈક ધેટ. CH3 CH3. આ ટાઈપના ક્વેશ્ચન બહુ બધી વખત પૂછાય છે બેટા.
બરોબર છે KMnO4 અને કહેવાય જો અહીંયા એસિડિક મીડિયમ હશે H+ લખેલું હોય તો પણ ચાલે. હજી એક વખત કહું છું, ખાસ યાદ રાખજો. અને અહીંયા શું છે H3O+ હોય અથવા તો મંદ H2SO4 લખ્યું હોય તો પણ ચાલશે. અહીંયા નિપજ શું મળે છે COOH અને COOH થેલિક એસિડ. અને અહીંયા શું છે ઓર્થોમિથાઇલ ટોલ્યુએટ એમ પણ તમે લખી શકો, અથવા તો 1,2 ડાયમિથાઇલ બેન્ઝીન અથવા ઝાઇલિન ઓર્થોઝાઇલિન પણ લખાય છે ને ઓર્થોઝાઇલિન. બરોબર છે 1,2 ડાયમિથાઇલ બેન્ઝીન કોઈ પણ રીતે તમે નામ લખી શકો. આ રીતે પણ તમે એની અંદર રૂપાંતર કરી શકો. પેરા સ્થાનમાં હોય તો પણ કોઈ પ્રશ્ન નથી બેટા. પેરા સ્થાનમાં જો હોય તો પેરા સ્થાનમાં પણ શું આપશે નિપજ આપશે લાઈક ધેટ. અહીંયા છે CH3 અને અહીંયા છે CH3. બરાબર. ચાલો પહેલું છે KMnO4 અને KOH. બરાબર છે. બીજું છે H3O+. વેલ અને અહીંયા શું છે તો કે અહીંયા જે છે તે COOH અને COOH માં રૂપાંતર થાય છે. બોલો થાય છે કે નહીં? બેન્ઝીન 1,4 ડાઇકાર્બોક્સિલિક એસિડ, બેન્ઝીન 1,4 ડાઇકાર્બોક્સિલિક એસિડ. અહીંયા શું છે બેન્ઝીન અથવા તો 1,4 ડાયમિથાઇલ બેન્ઝીન. અધરવાઇઝ એનું બીજું નામ શું થાય? પેરાઝાઇલિન. એને શું કહેવાય? આને ઓર્થો કહેવાય અને પેરાઝાઇલિન કહેવાય. અને અહીંયા શું બને છે બેન્ઝીન 1,4 ડાયકાર્બોક્સિલિક એસિડ. બેન્ઝીન 1,4 ડાયકાર્બોક્સિલિક એસિડ. ક્લિયર થાય છે? હવે આલ્કીન છે. આલ્કીનમાંથી કાર્બોક્સિલિક એસિડ, આલ્કાઇલ બેન્ઝીનમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવ્યું છે. આલ્કીનમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવો. આ રિએક્શન લખી લેજો, બહુ જ અગત્યની છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી MCQ પણ પૂછાયેલા છે, એ આપણે પછી જોઈશું કઈ રીતે MCQ પૂછાયેલા છે. આ બધી બનાવટ જોઈને કે પછી આપણે જે પ્રશ્નો છે ને એ સ્વાધ્યાયના પ્રશ્નો સોલ્વ કરીશું અથવા તો લખાણ સંબંધિત અને કોયડાના પ્રશ્નો સોલ્વ કરીશું ને ત્યારે હું તમને સમજાવીશ. ચલો પૂછું છું. અને આલ્કીન માંથી કઈ રીતે કાર્બોક્સિલિક એસિડ મળે એની જરા ડિસ્કશન કરી લઈએ. અહીંયા લખું છું આલ્કીન માંથી કાર્બોક્સિલિક એસિડ. થોડો મોટા અક્ષર લખું. હા, આલ્કીન માંથી કાર્બોક્સિલિક એસિડ. ચલો આલ્કીન માંથી કાર્બોક્સિલિક એસિડ બનાવવું છે ભાઈ. સેમ ટુ સેમ આ પ્રોસેસ, CH3 CH ડબલ બોન્ડ CH અને CH3 શું થશે તો કે પહેલું KMnO4 કેવું તો કે બેઝિક માધ્યમમાં ગરમી આપો અને બીજું જળ વિભાજન H3O+. તો અહીંયા શું થઈ જાય 2 CH3COOH તમને જોવા મળશે. 2 CH3COOH જોવા મળે. બોલો થાય ઇથેનોઇક એસિડ થાય બેટા? તો આ રીતે તમને સરસ મજાનું ઇથેનોઇક એસિડ મળી જાય સીધું. શું મળી જાય છે? ઇથેનોઇક એસિડમાં રૂપાંતર થઈ જાય. જો એ આ રીતે હોય CH3 CH ડબલ બોન્ડ CH CH2 અને CH3 બે કાર્બોક્સિલિક એસિડ બનાવવાનું છે. અહીંથી તમે ભંગાણ કરશો એટલે શું મળશે? CH3COOH વત્તા CH3CH2COOH. બરોબર છે? કોઈ રીતે KMnO4 અને KOH કોઈ પણ રીતે તમને કાર્બોક્સિલિક એસિડ બે મળી જવા જોઈએ. બરોબર છે? કોઈ પણ રીતે મતલબ આ પદ્ધતિથી અહીંથી તમારે જે દ્વિબંધ છે એ દ્વિબંધનું તમારે કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર કરી નાખવાનું છે. દ્વિબંધનું આપણે આલ્ડીહાઇડ અને કીટોનમાં પણ રૂપાંતર કર્યું હતું. ત્યાં શું કર્યું હતું? ઓઝોનોલિસિસ. ત્યાં કઈ રિએક્શન કરી છે? ઓઝોનોલિસિસ. અને અહીંયા તમારે કરવાનું છે એનું મસ્ત મજાનું ઓક્સિડેશન, કારણ કે આપણે બનાવવું છે કાર્બોક્સિલિક એસિડ. શું બનાવવું છે? કાર્બોક્સિલિક એસિડ બનાવવું છે. તો સરસ મજાની પ્રક્રિયા તમારા આલ્કીનમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવવાની છે. ચલો ત્યાંથી થોડા આગળ વધીએ. તો હવે જોવું છે સરસ મજાની પ્રક્રિયા. કઈ પ્રક્રિયા છે તો કે ભાઈ એમાઇડ અને નાઇટ્રાઇલ સંયોજનમાંથી કાર્બોક્સિલિક એસિડ. તો તમે એને ભૂસી કાઢો. આ તો આપણે જોયેલું છે, આપણને થોડો ખ્યાલ છે. અને ભૂસી કાઢું છું. ઓકે, એમાઇડ અને નાઇટ્રાઇલ સંયોજનમાંથી ડાયકાર્બોક્સિલિક એસિડ. જો
એમાઇડ અને નાઇટ્રાઇલની એક બહુ સરસ મજાની ખાસિયત છે. શું ખાસિયત છે સાહેબ? તો કે ભાઈ એમાઇડ જે છે એ ડાયરેક્ટ કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર પામે. નાઇટ્રાઇલ છે ને એનું જળ વિભાજન કરશો ને તો એ ડાયરેક્ટ કાર્બોક્સિલિક એસિડમાં કન્વર્ઝેશન થાય. આપણે ધોરણ 11 માં શીખ્યા છીએ અને આગળના ચેપ્ટરની અંદર પણ વાતો કરી છે. હજી આપણે એની આગળ પણ એક વખત વાત કરવાની છે. કઈ રીતે કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય એ પણ આપણે જરાક જોઈ લઈએ. તો શું થાય? એમાઇડ અને હેડિંગ આપી દઉં. એમાઇડ અને ત્રીજી વાત છે, સોરી ચોથી વાત છે, કારણ કે જે આલ્કેન હતું એમાં ત્રીજી વાત થઈ ગઈ. એમાઇડ અને નાઇટ્રાઇલ લખો. પહેલા નાઇટ્રાઇલ લખો, કારણ કે પહેલા હું નાઇટ્રાઇલની રિએક્શન દેખાડીશ. નાઇટ્રાઇલ અને એમાઇડ માંથી કાર્બોક્સિલિક એસિડ. ચાલો, નાઇટ્રાઇલ અને એમાઇડ માંથી કાર્બોક્સિલિક એસિડ શું કરવાનું છે ખબર? તો કે ભાઈ તમારા જે નાઇટ્રાઇલ છે એને સરસ મજાના ખનિજ એસિડ જે છે અથવા તો આલ્કલી જેવા ઉદ્દીપક સાથે ઉકાળતા જળ વિભાજન થઈ એમાઇડ બને અને ત્યારબાદ કાર્બોક્સિલિક એસિડ બને. જો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એ લખું છું નાઇટ્રાઇલ ને ખનિજ એસિડ અથવા આલ્કલી સાથે ઉકાળવાથી પહેલા એમાઇડ બને છે અને તેનું જળ વિભાજન કરતા કાર્બોક્સિલિક એસિડ મળે છે. તેનું જળ વિભાજન કરતા શું મળે છે ભાઈ? કાર્બોક્સિલિક એસિડ મળે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હવે જો અહીંયા છે ને પરિસ્થિતિ કેવી રાખવી પડે છે? હળવી રાખવી પડે છે. અહીંયા તમારે પરિસ્થિતિ કેવી રાખવી પડે છે? હળવી રાખવી પડે છે. તમારા પુસ્તકમાં શબ્દ આપ્યો છે મિલ્ડ પરિસ્થિતિ. કઈ પરિસ્થિતિ રાખવી પડે છે? મિલ્ડ પરિસ્થિતિ રાખવી પડે છે. પ્રક્રિયાને એમાઇડ તબક્કે રોકવા માટે હળવી પરિસ્થિતિ રાખવી પડે છે. એટલે આપણે એમાઇડ તબક્કેને રોકવાની છે. જે તમારી નાઇટ્રાઇલની રિએક્શન છે એને એમાઇડ તબક્કે રોકવાની છે. એટલે અહીંયા લખું છું RC ટ્રિપલ બોન્ડ N. એને તમે H+ અથવા OH- H+ અથવા તો OH- સાથે તમારે પ્રક્રિયા કરાવવાની છે. બરોબર છે? કઈ પ્રક્રિયા થશે? જળ વિભાજનની પ્રક્રિયા થશે બેટા. કઈ પ્રક્રિયા થશે? જળ વિભાજન. એટલે H2O એડ કરી દઉં એટલે અહીંયા શું મળશે? RC ડબલ બોન્ડ O NH2. આ છે તમારું નાઇટ્રાઇલ અને આને કહીએ છીએ આપણે એમાઇડ. આ એમાઇડ છે એનું ફરી વખત એસિડિક અથવા બેઝિક માધ્યમમાં જળ વિભાજન કરી દેવાનું છે. એસિડિક અથવા તો બેઝિક માધ્યમમાં શું કરવાનું છે? પહેલા જળ વિભાજન કરી દેવાનું છે બેટા. જળ વિભાજન કરશો એટલે ફરી વખત એને હીટ આપવી પડશે એટલે શું થઈ જશે? RCOOH. હવે જો આ તો નાઇટ્રાઇલ થયું. એમાઇડ હોય તો શું છે? ડાયરેક્ટ આ પહેલી રિએક્શન કહું છું. બીજી રિએક્શન એમાઇડ હોય તો RC=O NH2 ડાયરેક્ટ જળ વિભાજન થઈ જાય. H+ અથવા OH- ગરમી આપીશું એટલે જળ વિભાજન. ડાયરેક્ટ જળ વિભાજન. પાણીનો અણુ એડ કરવાનો છે એટલે અહીંયા મળશે RCOOH. શું મળે છે? RCOOH. હવે જો મોટા ભાગે તમારું જે પુસ્તક છે પુસ્તકની અંદર વધારાની રિએક્શન તમારી દેખાડેલી નથી એટલે એમોનિયાને એવું દૂર થાય છે એ વસ્તુ બહુ દર્શાવી નથી પણ અહીંયા હું જરા તમને દર્શાવી દઉં છું. અહીંયા વત્તા NH3 જો કે દર્શાવી છે તો મને યાદ નથી પણ એમોનિયા દૂર થાય છે. બરાબર છે? તો આ એમાઇડ અને નાઇટ્રાઇલ માંથી શું છે? જળ વિભાજન દ્વારા તમે સરસ મજાનું ગોઠવી દીધું છે કાર્બોક્સિલિક એસિડ. એમાઇડ અને નાઇટ્રાઇલ દ્વારા એમાઇડ અને નાઇટ્રાઇલ માંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ મેં બનાવી દીધી છે. બોલો થાય છે ક્લિયર બેટા? જો આ રિએક્શન ઓર્ગેનિક ભણો છો બેટા, તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણો છો એનો બહુ સરળ સીધો અને સરસ રસ્તો એ છે કે તમે એને વારંવાર લખી અને યાદ રાખશો. કારણ કે નહીતર એક રિએક્શન તમે ભણશો એટલે બીજી રિએક્શનો તમને ભૂલાઈ જશે.
બોલો થાય છે વાત ક્લિયર? એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રીને વારંવાર તૈયાર કરી અને યાદ રાખો. હું તો એવું કહું છું કે જ્યારે પણ તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રી તૈયાર કરવા બેસો એટલે એને લખવાનું રાખો. 100% તમને યાદ રહી જાય. જો તમે કન્સેપ્ટ વાઇઝ સમજાશો ને તો પણ શું થાય કે રિએક્શનમાં ઘણી વખત ગૂંચ થઈ જશે અને તમને બધું ભેગું થઈ જશે. એટલે કન્સેપ્ટ વાઇઝ સમજો, નો પ્રોબ્લેમ, પણ તમે સમજ્યા પછી એને યાદ રાખવા માટે તો તમારે લખવું જ પડશે. એટલે બને ત્યાં સુધી લખવાની પ્રેક્ટિસ રાખશો. સમજવું તો પડશે જ, કારણ કે આપણે MCQ ક્લિયર કરવાના છે. MCQ ક્લિયર કરવા માટે કઈ રિએક્શન કઈ રીતે થાય છે, કોની સાથે શું પ્રક્રિયા આપે છે, આ બધી મેટર તમારે સમજવી જ રહી. અને તમે વારંવાર જો તમે MnO4 ને જોશો તો આની પહેલા જે આપણે જોયું કે MnO4 જે છે એ તમારા જે આલ્કાઇલ સમૂહ છે એનું રીતે ઓક્સિડેશન કરીને કાર્બોક્સિલિક એસિડ તો આપે જ છે, પણ તમે યાદ કરશો તો કીટોનનું પણ શું કરી નાખે, ઓક્સિડેશન કરી નાખે. આલ્ડીહાઇડનું પણ શું કરી નાખે, ઓક્સિડેશન કરી નાખે. એટલે સપોઝ તમને કોઈ આવું પૂછી નાખે, ઓક્સિડેશનની ઘટનાની વાત હોય તો શું પૂછી નાખે તમને, અહીંયા હોય CH3, અહીંયા હોય CHO, સપોઝ કે અહીંયા હોય COCH3. આ રીતે છે બધી જ જગ્યાએ જો, અને એક જ પ્રક્રિયા કાંઈ બેટા KMnO4. આ બધાનું શેમાં રૂપાંતર કરી નાખશે, બધાનું રૂપાંતર કાર્બોક્સિલિક એસિડમાં કરી નાખશે. બોલો થાય વાત ક્લિયર? COOH, COOH અને અહીંયા પણ હશે COOH. આ રીતે રૂપાંતર કરી નાખે છે બધાનું. COOH માં રૂપાંતર કરી નાખે, કોઈ પણ જાતની શરમ સંકોચ રાખ્યા વગર. અહીંયા લઈ લઉં છું એસિડ, એસિડિક, અથવા તો કેવાય આમ પણ લખેલું હોય KOH, જે અહીંયા ઓલરેડી એની પહેલા બે લખેલું હતું તે. એટલે આ રિએક્શનો તમારે ખાસ યાદ રાખવાની છે, જબરદસ્ત તરીકેથી યાદ રાખવાની છે અને સારી રીતે સમજવાની પણ છે. બોલો થાય છે ક્લિયર બેટા? બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ અગત્યની છે, એટલા માટે વારંવાર આગ્રહ કરું છું. ત્યાંથી જરાક આપણે આગળ વધીએ તો હવે આવે છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની મદદથી કાર્બોક્સિલિક એસિડ બનાવવાનું છે. ચલો એક સરસ મજાની રિએક્શન જોઈ લઈએ, પછી આપણે સ્ટોપ કરી દઈશું. તો જોઈએ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી રિએક્શન નંબર 5. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી કાર્બોક્સિલિક એસિડ. બરોબર છે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી કાર્બોક્સિલિક એસિડ. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જે છે, આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું શું કરવાનું છે તો કે ભાઈ એને સૂકા બરફ સાથે, શુષ્ક ઇથરની હાજરીમાં, સૂકા બરફ એટલે CO2, બરોબર છે? તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક RMgX આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે, બરોબર? એની O ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O, સૂકો બરફ જેને કહીએ છીએ, અને અહીંયા લેવાનું છે તમારે ઈથર. શું લેવાનું છે? ઈથર. ત્યાં શુષ્ક ઈથર, ઈથર એટલે કેવું ઈથર લેવાનું છે? શુષ્ક. જો બેટા પાણીનો અણુ તો ક્યાંય સંપર્કમાં આવવો જ ના જોઈએ. આ ખાસ મગજમાં રાખવાનું છે. શુષ્ક ઈથર લેવાનું છે. પાણીનો અણુ કોઈ પણ જગ્યાએ એના સંપર્કમાં આવવો જોઈએ નહીં. એટલે હવે શું ઘટના બને છે અહીંયા ધ્યાન આપજો. તો ભાઈ અહીંયા તમારે C ડબલ બોન્ડ O છે, એમાંથી તમારા પુસ્તકની અંદર બતાવેલી છે થોડીક રિએક્શન. તો આપણે વ્યવસ્થિત રીતે જોતા જઈએ તો એક તો અહીંયા બંધ તૂટશે એટલે R બનશે, C ડબલ બોન્ડ O તો રહેશે, બરોબર છે? આ એક બોન્ડ સાથે કોણ જોડાશે? OMgX, જે તમારું શું બને છે? મધ્યવર્તી નિપજ બને છે. તો યોગશીલ નિપજ તમે કહી શકો, કારણ કે દ્વિબંધ તૂટે છે એટલે આનું યોગશીલ મધ્યવર્તી નિપજ. યોગશીલ મધ્યવર્તી નિપજની વાત કરી છે. હવે એનું શું કરવાનું છે? જળ વિભાજન કરી નાખશો. હવે બેટા એનું કરવાનું છે જળ વિભાજન. H+ અથવા OH- એસિડિક બેઝિક બંને મીડિયમની હાજરીમાં જળ વિભાજન થશે, પણ મોટા ભાગે આપણે H+ રાખીશું. બેઝિક મીડિયમ એ ચાલશે, નો પ્રોબ્લેમ, પણ મોટા ભાગે આપણે H3O+ રાખીએ તો H+ રાખીએ. એટલે જળ વિભાજન થાય અને તમને શું મળશે? R C ડબલ બોન્ડ O OH વત્તા MgOHX આ મળે છે તમને નિપજ. બોલો થાય છે ક્લિયર? હવે આ તમે જે તમારો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લીધો છે એ આલ્કાઇલ લઈ શકો અને એરાઇલ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લઈ શકો. કઈ રીતે? તો હું પહેલા આલ્કાઇલ લઉં છું, CH3 CH2 MgCl વત્તા O ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O. અહીંયા લઉં છું શુષ્ક ઈથર
ચાલો રિએક્શન થશે એટલે અહીંયા શું મળશે CH3 CH2 અહીંયા આવશે તમારું C ડબલ બોન્ડ O અહીંયા આવશે O નીચેની સાઈડ લખું OMgCl જળ વિભાજન H3O પ્લસ એટલે નિપજ મળશે CH3 CH2 C ડબલ OH વત્તા અહીંયા મળશે તમને MgOH આ છે તમારું પ્રોપેનોઇક એસિડ હવે એની જગ્યાએ તમે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા એક એરોમેટિક લ્યો MgX અથવા તો MgCl લઈ લો ડાયરેક્ટ તો પણ કોઈ વાંધો નથી MgX અથવા તો શું લઈ શકું છું બીજું હું MgCl ચલો લઉં છું MgCl વત્તા O ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O શુષ્ક ઈથર એટલે અહીંયા આવશે બેન્ઝીન ચક્ર અહીંયા આવશે C ડબલ બોન્ડ O અને અહીંયા આવશે OMgCl બરાબર છે આ મધ્યવર્તી નિપજ છે જળ વિભાજન કરાવું છું H3O પ્લસ આ મેં કરાવ્યું છે જળ વિભાજન કરાય છે એટલે અહીંયા શું બનશે કાર્બોક્સિલિક એસિડ ડાયરેક્ટ કનેક્ટ થઈ જશે COOH વત્તા MgOHCl આ પ્રકારે તમને સરસ મજાની નિપજો મળશે બોલો થાય છે ક્લિયર હવે જુઓ આ નિપજો કેવી છે તો કે આ તમારું આલ્કાઇલ હેલાઇડ છે આલ્કાઇલ હેલાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડ બને છે એવી જ રીતે જે એમાઇડ સંયોજન છે જે નાઇટ્રાઇલ સંયોજન હમણાં જોયા છે એમાઇડ અને નાઇટ્રાઇલ સંયોજન એ નાઇટ્રાઇલ સંયોજન એ શું છે તો કે આલ્કાઇલ હેલાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડ શબ્દ સમજો આલ્કાઇલ હેલાઇડ માંથી કાર્બોક્સિલિક એસિડ કઈ રીતે આપે છે એ જરાક અમને સાહેબ સમજાવો કોઈ વાંધો નહીં ચાલો સમજાવું છું તો જુઓ તો સરસ મજાનું આપણે અહીંયા પહેલા તો આલ્કાઇલ હેલાઇડ લઈ લઉં છું બહુ ઇન્ટરેસ્ટિંગ છે જો તમે ધ્યાન આપશો તો મજા આવશે RCl બરાબર હવે એની રિએક્શન હું KCN સાથે કરાવીશ એટલે શું થઈ જાય RCN બની જાય બોલો હા યા ના હવે RCN પછીની પ્રોસેસ તો આપણને ખબર છે RCN પછીની પ્રોસેસ શું છે તો કે RCN પછી આપણે હમણાં જોયું એનો આપણે જળ વિભાજન કરાવવાનું છે એસિડિક અથવા તો બેઝિક માધ્યમમાં જળ વિભાજન કરાવશું બોલો થાય છે ક્લિયર તો શું થઈ જશે તો કે ભાઈ એનું એમાઇડમાં કન્વર્ઝેશન થઈ જશે RC ડબલ બોન્ડ O NH2 એનું ફરી વખત જળ વિભાજન કરાવીશ એટલે શું મળી જાય છે મને RC ડબલ OH આ મળ્યું તમારું આલ્કાઇલ હેલાઇડમાંથી KCN ની મદદથી કાર્બોક્સિલિક એસિડ એવી જ રીતે બીજું જુઓ આ શું છે RCl એની Mg સાથે પ્રક્રિયા કરાવો એટલે શું મળે છે RMgX X કરજો અહીં Cl ની જગ્યાએ આપણે X કરી દઈએ તો એ વાંધો નથી અહીંયા પણ X કરી દો તો પણ કોઈ પ્રશ્ન નથી બરોબર છે તો અહીંયા બધી શું આવી જશે X દૂર થઈ જશે કોઈ પ્રશ્ન નથી બીજો RMgX હવે જો RMgX છે એને અંદરથી પછી આપણે CO2 સાથે રિએક્શન કરાવું છું જેને આપણે સૂકો બરફ કીધો છે અને શુષ્ક ઈથર રાખીશ શુષ્ક ઈથર બરોબર શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરાવીશ અને બીજું કરાવીશ એનું જળ વિભાજન H3O પ્લસ એટલે સીધું મને શું મળી જશે RCOOH હવે અહીંયા જો એક વસ્તુ તમે નોટ કરશો તો ખ્યાલ આવશે તમારું આલ્કાઇલ હેલાઇડ છે બંનેમાં એની કરતા એક વધારે કાર્બન ધરાવતો તમને કાર્બોક્સિલિક એસિડ મળે છે એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક અને બીજી કઈ રિએક્શન તો કે નાઇટ્રાઇલ સંયોજનમાંથી જ્યારે કાર્બોક્સિલિક એસિડ તમે બનાવો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક અને નાઇટ્રાઇલ સંયોજનમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવવામાં આવે ત્યારે મૂળ આલ્કાઇલ હેલાઇડ કરતા આલ્કાઇલ હેલાઇડ શબ્દ ઉપર ધ્યાન આપજો આલ્કાઇલ હેલાઇડ કરતા એક કાર્બન વધારે ધરાવતો તમને કાર્બોક્સિલિક એસિડ મળે છે મૂળ આલ્કાઇલ હેલાઇડ કરતા એક વધારે કાર્બન ધરાવતો તમને કાર્બોક્સિલિક એસિડ મળે છે તો આ છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા ધીસ ઇઝ ધ વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને એમ થશે સાહેબ કે બધું આઈએમપી તમે કહેતા હોય છો બરોબર તો કઈ નો આઈએમપી જેવું છે કે નહીં બધું આઈએમપી જ છે ચોપડીઓ બધી આઈએમપી જ છે પણ આ વધારે અગત્યનો ક્વેશ્ચન છે કે જે બોર્ડમાં પણ પૂછાય છે બરોબર તો આપણે અહીંયા સરસ મજાની આપણી આજના જે બનાવટ છે એને રાખી દઈએ સ્ટોપ કરીએ અને જે નવી બનાવટો છે એના ભૌતિક ગુણધર્મો છે એની આપણે આવતા લેક્ચરની અંદર વાતો કરીશું તો આજે આપણે ત્યાં સુધી રાખીએ થેન્ક યુ